કેમ છો મિત્રો? મજામાં? આજે તમને સાયકલ યાત્રા કરી કમળાઈ માતા કદમગીરીના દર્શન કરાવવાનો છું. પાલીતાણાથી સાયકલ લઈ કદમગીરી જવા ઘરેથી નીકળી ગયો. તળાજા રોડ પર આવતા નજારા, બાગ, બગીચા, પર્વતો, ખેતરો આ બધું જોતા જોતા મન પ્રફુલ્લિત થઈ જાય છે. ગમે તેવો બીમાર માણસ હોય એ પણ આનંદમાં આવી જાય છે. એવો અહીંનો કુદરતી સૌંદર્ય ભરેલો નજારો છે. તો હવે આપણે પહોંચી ગયા શેત્રુંજી ડેમ. આપણા ભાવનગર જિલ્લાનો મુખ્ય જળ સ્ત્રોત છે આ શેત્રુંજી ડેમ. ચોમાસા મહિના નજારા અદ્ભુત હોય છે. એકવાર જરૂર અહીં ફરવા આવજો. આ જેસર રોડ પર પાંડેરિયા પાસેનો નજારો છે મિત્રો. અહીં ખૂબ જ સુંદર સરસ મજાનું પ્રવાસન કેન્દ્ર આવેલું છે. પાંડેરિયા પ્રાકૃતિક શિક્ષણ અને પ્રવાસન કેન્દ્ર. સરસ કુદરતી સ્થાન છે નદીના કિનારે. એકવાર જરૂરથી અવશ્ય અહીં આવજો. આ જેસર રોડ પર તમને નદી, ડુંગર, બાગ, બગીચા ખૂબ જ જોવા મળશે. આ પ્રાકૃતિક કુદરતી સૌંદર્યથી ભરેલો વિસ્તાર છે મિત્રો. અહીંથી કેરી અને શાકભાજી ખૂબ પુષ્કળ પ્રમાણમાં નીકળતી હોય છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ વિસ્તાર છે. જુઓ તમે, પહાડ અને બાગ બગીચા કેટલું સુંદર સરસ મજાનું લાગી રહ્યું છે. જેસર પાલીતાણા રોડ પર આવેલ કદમગીરી તીર્થ અહીંથી જવાય છે. સામે જે દેખાય છે એ કદમગીરી તીર્થ છે. ચાલો હવે તમને કમળાઈ માતાના દર્શન કરાવું. અહીં પહાડ પર આંબલીના ઝાડ નીચે માનું સ્થાન છે. હોળીના દિવસે અહીં ખૂબ મોટી હોળી પ્રગટાવાય છે અને યાત્રિકોની સુવિધા માટે અહીંયા ભોજન પ્રસાદીની પણ સુવિધા છે. તો ચાલો, વિડીયો જો ગમે તો લાઇક, સબસ્ક્રાઈબ, શેર જરૂર કરજો. જય માતાજી.